વેલકમ બેક। અને અંબાલાલ કાકાની આગાહી અમે બ્રેક પહેલા આપને બતાવી। એમનું કહેવું છે કે હજી તો આવતીકાલથી તો જોર વધવાનું છે। તો અત્યાર સુધી શું હતું એ સવાલ થાય, અને આવતીકાલથી જો જોર વધવાનું છે તો ક્યાં વધારે વરસાદ રહેશે, વિન્ડીનું અનુમાન શું કહે છે એ આપને બતાવવું છે। અત્યારની પરિસ્થિતિ છે આજના 5 થી 6 ની વચ્ચેની પરિસ્થિતિ, કે જેમાં દાહોદ ને એની આસપાસ છે। આ બાજુ એક સિસ્ટમ અહીંયા દેખાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ। આ બાજુ સુરતની અંદર અત્યારે વરસાદ રોકાયેલો છે ને એ અહીંયા બતાવી પણ રહ્યું છે। આ બાજુ મધ્યમ વરસાદ ઉદયપુરથી શરૂ કરી અને છેક આ બાજુ પાલનપુર મહેસાણાને આવરી લે છે। એની સાથે સાથે વીતતા સમયની સાથે શું સિસ્ટમ વિન્ડી શું અનુમાન કરી રહ્યું છે એ એકવાર જોઈએ તો આ જે સિસ્ટમ અહીંયા બની રહી છે ધીમે ધીમે દાહોદ ઉપર આવતી દેખાઈ રહી છે, અને આવતીકાલે આ સિસ્ટમ સવારમાં વહેલી સવારે દાહોદ ઉપરથી પસાર થશે અને દાહોદની આસપાસના જે પણ વિસ્તાર છે, દાહોદ, જાલોદ, લુણાવાડા, મહીસાગર જિલ્લા સુધી એને પ્રભાવિત કરશે, અને ધીમે ધીમે આ સિસ્ટમ ત્યાંથી આગળ વધતી જશે અને છેક અમદાવાદ સુધી આ સિસ્ટમ આવી રહી છે। અને આવતીકાલે બપોર સુધીમાં અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે અને અમદાવાદમાં જે ગરમી બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એમના માટે એક રાહતના સમાચાર। અત્યારે આ વિન્ડીનું અનુમાન આપી રહ્યું છે કે ભારે વરસાદ આવતીકાલે વરસી શકે છે, કારણ કે આ જે પીળો ભાગ છે એ ભાગ આખો આવતીકાલ બપોર 2 વાગ્યા સુધીમાં અમદાવાદને ઘેરી લેતો દેખાય છે। એટલે કે સવારથી જ અમદાવાદમાં મેઘાવી માહોલ પણ જોવા મળશે, અને અમદાવાદની સાથે સાથે છેક આ બાજુ બાવળા, ધોળકા અને મહેમદાવાદ સુધી એ વરસાદી માહોલ જોવા મળશે। બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા વિન્ડીનું આ મોડલ નથી બતાવી રહ્યું, વિન્ડીનું અનુમાન નથી બતાવી રહ્યું। પણ આ બાજુ દાહોદ ઉપર હજી પણ દાહોદને આજે પણ મેઘરાજાએ ધમરોળ્યું છે। આગળ એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સાથે આપણે બતાવીશું, પણ અત્યારે પણ આ સિસ્ટમ આવતીકાલે પણ દાહોદને ધમરોળે એવી શક્યતા વિન્ડીનું મોડલ બતાવી રહ્યું છે, અને એની સાથે સાથે મેઘાવી માહોલ છવાયેલો રહેશે। પરમ દિવસે થોડી રાહતના અણસાર ગુજરાતમાં દેખાઈ રહ્યા છે, પણ એ રાહત જાજી ટકે એમ નથી, કારણ કે ફરી એકવાર વરસાદી માહોલ અને ફરી એકવાર વરસાદી વાદળો અમદાવાદને અને એની સાથે સાથે ગુજરાતને ઘેરતા પણ દેખાઈ રહ્યા છે। અને અહીંયા આજે દેખાઈ રહ્યું છે દક્ષિણ ગુજરાત માટે મુસીબતોનો અંત ન આવતો